શકું કે ઈદે મિલાદનો જે તહેવાર હતો, ઈદે મિલાદનો તહેવાર આખા ભારત દેશના અંદર ઉજવાય છે અને આખી દુનિયામાં ઈદે મિલાદ ઉજવાય છે. જ્યારે અમદાવાદ શહેરના અંદર પણ ઈદે મિલાદનો જુલુસ જ્યારે નીકળ્યો ત્યારે આઈ લવ મોહમ્મદના બેનર એ સમયમાં લાગ્યા હતા. ઘણી જગ્યાએ બસ સ્ટોપ પર બી આજે પણ લાગેલા છે અને અત્યારે પણ ઘણી જગ્યાએ રોડ સાઈડ પર લાગેલા છે. મારા જાણવા મુજબ જે પ્રમાણે અત્યારે કોઈ પણ જાતના બેનર નવા કોઈએ લગાડ્યા નથી. આ બેનર લાગેલા છે ઈદે મિલાદ સમયના જ છે અને લોકોએ આઈ લવ મોહમ્મદના બેનર એટલા માટે લગાડે કે ભાઈ જે દુનિયામાં જે શાંતિનો સંદેશો આપ્યો છે એ પૈગંબર સાહેબનો જન્મદિવસ હોય છે. એ પૈગંબર સાહેબના જન્મદિવસે દરેક લોકોએ પોતાના ઘર પાસે પણ પોતાના મહોલ્લામાં અથવા તો કોઈ જગ્યાએ કોઈ મોટા કાર્યક્રમ થતા હોય ત્યાં આ પ્રકારના બેનરો લાગેલા હતા. જે પ્રમાણે આજે સોશિયલ મીડિયાના અંદર જે એક ટ્રેન્ડ ચાલી રહ્યો છે કે આઈ લવ મોહમ્મદના બેનર સામે ઘણી બધી સંસ્થાઓ તરફથી કે ઘણા બધા સોશિયલ મીડિયાના અંદર મેં જોયું કે સામે બીજા લોકોએ પણ આઈ લવ મહાદેવ, આઈ લવ ગણેશ, દરેક લોકોએ આ પ્રકારના સામે બેનર અને સોશિયલ મીડિયાના અંદર આ પ્રકારની સોશિયલ પોસ્ટ મૂકી છે. મારે લોકોને અપીલ કરું છું લોકોને કે જે પ્રમાણે પોતપોતાના ધર્મના અંદર જેટલો અધિકાર આપેલો છે તમામ સમાજ, હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ તમામ લોકોને મારી વિનંતી છે કે આ પ્રકારનું જે પણ અત્યારે જે લોકો ટ્રેન્ડ ચલાવી રહ્યા છે એની અંદર ખાસ કરીને યુવાનોના અંદર જે ટ્રેન્ડ ચાલી રહ્યો છે, હું લોકોને વિનંતી કરું છું કે ગુજરાતના અંદર શાંતિ, સલામતી, સુરક્ષા તમામની જવાબદારી આપણા સૌની છે અને આ પ્રકારની જ્યારે ઘટના બનતી હોય કોઈ જગ્યાએ આપણે જોયું છે કે અત્યારે બૈયલના અંદર, દહેગામના બૈયલના અંદર તોફાન થયું, બરોડાના અંદર થયું, ગોધરાના અંદર થયું, ત્યાં આઈ લવ મોહમ્મદની જે રેલી નીકળી અને કોઈ જગ્યાએ કોઈ કાંકરી ચાળો કરીને સોશિયલ મીડિયાના અંદર જે એક મેસેજ નાખ્યો જેનાથી આખા ગુજરાતના અંદર શાંતિ ડોળવાનો પ્રયાસ થઈ રહ્યો છે. મને લાગી રહ્યું છે કે અત્યારે જે પ્રમાણે ગુજરાતની શાંતિને ડોળવાનો કોઈ પ્રયાસ કોઈ રાજકીય રીતથી થતો હોય એવું મને લાગી રહ્યું છે. બાકી તો ગુજરાતની 6.5 કરોડની પ્રજાને અત્યારે શાંતિ, સલામતી ને અત્યારે નવરાત્રીની સિઝન છે, નવરાત્રીનો તહેવાર છે, લોકો આદ્ય શક્તિના અંદર જોડાયેલા છે. આવનારા દિવસોના અંદર દિવાળી આવશે, બેસતા વર્ષ આવશે અને બીજા ઘણા બધા તહેવાર આવશે. તો મારી લોકોને વિનંતી અને ખાસ અપીલ છે કે ગુજરાતની શાંતિને જે ડોળવાનો પ્રયાસ કરતા હોય તેનાથી દૂર હોય અને ગુજરાતની શાંતિ, સલામતી અને સુરક્ષા સાથે આપણે સૌ સાથે મળીને કામ કરીએ.